નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ। મિત્રો આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે અને હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદી ઝાપટાની અસર રહેવાની છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત। મિત્રો બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો સતત ત્રીજા દિવસે પણ અમદાવાદમાં સોનાના ચાંદીના ભાવમાં પીછેહઠ જારી હતી। મિત્રો ગઈકાલે સોનાના ભાવ 10 ગ્રામના વધુ 500 રૂપિયા તૂટ્યા હતા, જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલો દીઠ વધુ 4000 રૂપિયા ગબડ્યા હતા। મિત્રો વિશ્વ બજાર ગબડતા ઘર આંગણે મંદી આગળ વધી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવ આસમાને। મિત્રો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ છે। લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે। વટાણા 160 કિલો, સરગવો પણ 180 ભાવે વેચાઈ રહ્યો છે। ટામેટાના ભાવ પણ વધીને કિલોના 120 રૂપિયા થયા છે અને આદુના ભાવ પણ 150 રૂપિયાએ કિલો થયું છે। કોથમરી પણ સેન્ચુરી વટાવી ગઈ છે। કોથમરી 100 ગ્રામના 10 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે અને તુવેરના ભાવ તો કિલોના 250 થી 300 સુધી પહોંચી ગયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કામની માહિતી જાણી લેજો। મિત્રો વડોદરામાં ભારે વરસાદે જનજીવન વિખેર કરી નાખ્યું છે અને વડોદરામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી 29.13 ફૂટે પહોંચી ગઈ છે। બીજી તરફ કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યાંના લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે। મિત્રો વડોદરામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે। વડોદરા કોર્પોરેશન 1800-233-0265 અને મિત્રો ફ્લડ કંટ્રોલ રૂમનો 026-524-2592 છે અને મિત્રો એનડીઆરએફનો હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો 9711077372 અને એનિમલ હેલ્પલાઇન વી કેરનો 9409027166 છે। મિત્રો તમે આ નંબર ઉપર કોલ કરી મદદ મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા નથી થઈ। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંબા જામફળ કેળ માટે ખેડૂતોને 40,000ની સહાય। મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચ ઉપર સહાય આપવામાં આવે છે। મિત્રો તેની અંદર આંબા પાકમાં 100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે તે બંનેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લઈને અને પ્રતિ હેક્ટર 40,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો પહેલા વર્ષે આંતરપાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાનિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર જે બેમાંથી ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહેશે। જામફળ પાકમાં કલમ એટલે કે ટીસ્યુના રૂપના દીઠ મિત્રો જામફળના પાકમાં કલમ અથવા તો રોપા દીઠ વધુમાં વધુ રૂપિયા 80 અથવા તો જે ખરેખર ખર્ચ છે એ બંનેમાંથી જે ઓછું હશે તેને ધ્યાનમાં લઈને રૂપિયા 44,000 પ્રતિ હેક્ટર સહાય મળી શકે છે। મિત્રો આ યોજનાની અંદર આ પ્રમાણના લાભ અને સહાય મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વ્યવસાય કરવા 50,000 રૂપિયાની સહાય।
મિત્રો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. મિત્રો, નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. મિત્રો, આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે. જો કે મિત્રો, એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી દેવા માફી અંગે જાહેરાત. મિત્રો, ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. અને મિત્રો, ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. અને રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે. મિત્રો, ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, લોકોના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા પ્રયાસ હોય છે. આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે. અને મિત્રો, સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોને વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 મિનિટમાં મળશે લોન. મિત્રો, જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો મિત્રો, SBI તમારા માટે એક ઓફર લઈને આવ્યું છે. માત્ર 15 મિનિટમાં લોન તમને મળી જશે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ SMEને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે SBI તેનું નામ MS-ને સહજ રાખ્યું છે. આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં SBI પાસેથી લોન મળી રહેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો, મને રજા આપશો. ધન્યવાદ.